જય ભોલેનાથ, જય મહાદેવ હર. એક ગામ હતું, ગામની અંદર ભાઈ વર્ષો પહેલાંની વાત છે. લગભગ 100-150 વર્ષ પહેલાંની આ વાત કરું છું. તો ગામડાની અંદર પહેલાં કાંઈ બાકસ કે ફૂલ્યું કે કોઈ વસ્તુ કાંઈ હતું નહીં. સકમકથી ચૂલો જગવતા અને સાણા જગવીને સાણામાં ભંડાર રાખમાં ભંડારી દેતા. આ રીતનું બધું હતું. જે એમાં પહેલાં કોઈ બાકસ કે કોઈ વસ્તુ કાંઈ હતી નહીં, લાઇટ પણ હતી નહીં. અને આ સમયમાં પહેલાં આપણા વડુઓ રહેતા. એ સમયમાં જેતવો ભારતા. તો સવારે રસોઈ થઈ ગઈ હોય તો કામ ઉકલે એટલે તરત જ તે જેતવા 1-2 સાણા મેકી દે અડધા ભાંગીને, અને જેતવો ભંડારી દેતા. બપોરે એ જેતવો એને કરીને એની અગ્નિ પ્રગટાવતા. એ જેતવો 12 મહિના સુધી હાલતો, પણ ગુંજાતો નહીં. વર્ષો પહેલાંની વાત છે બાપા. પછી એક દિન સમયે બાજુવાળાને ઘેરે જેતવો હોય, બેનને રાંધવું રસોઈ કરવી હતી. તો રસોઈ જેતવો ખોલ્યો રાખ, પણ જેતવો ગુંજાઈ ગયો. પછી એ બેન બાજુવાળાને ઘરે જેતવો લેવા ગયા. દેશી નાળિયા, આપણે નળિયા દેશીના જે છે ને, નાળીને બાજુમાં જેતવો લેવા ગઈ બેન. તો બેન એના પતિને પગ દાબતી હતી. એ જાતના હતા દરબારને પગ કચરે છે. અને બેન જેતવો લેવા આવી. તો બેને કીધું, ભાઈ મને જેતવો આવી, મારે ભૂંજાઈ ગયો છે, જેતવો બોલાઈ ગયો છે. તો બેન જેતવો લેવા પગ છોડીને જેતવો લેવા ઊભી થઈને જેતવો બેનને દેવા ગઈ. તો આ બેન જેતવો લેવા આવી હતી. એ બેનને થોડાક દાંત આવ્યા. દાંત કાઢતી જેતવો લઈને એના ઘરે વહી ગઈ. પછી દરબારને ઘડીક થોડીક વાર રહીને પછી એને એવી લાઈટ થઈ કે ભાઈ દરબાર પૂછે છે દરબારને કે બેન આ જેતવો લેવા આવી છે, તો એને દાંત એના કાઢ્યા. મને સંશય થયો, મારે એના સમાચાર મારે જાણવા હતા, તું પૂછ. તો પાછી બોલાવી બેનને. દરબારે બોલાવીને દરબારે કીધું છે કે બેન તે દાંત હેના કાઢ્યા? મારી પત્ની મને મારા પગ દાબતી હતી, તો તને દાંત હેના આવ્યા? કે બાપુ કાંઈ એવી વાત છે નહીં, અને મને ખાલી એમ જ હસવું આવી ગઈ કે નહીં. એ કે તું મને વાત કહે. ભાઈ દરબાર હવે કહેવું તો પડે જ ન કે. તો દરબાર ભાઈ તો નાનો માણાને ગામમાં એ વખતમાં રહેવું બહુ મુશ્કેલ થતું. તો બેને કીધું, દરબાર બાપુ સાંભળો મારી વાત. તમે જે પગ દબાવતા હતા તમારા પત્ની, એ મને દાંત એના આવ્યા. તો હું તમને અત્યારે નહીં કહી શકું, એનો સમય આવવો જ જોઈએ. તો કેટલો સમય લાગશે? કે બસ 2-3 મહિનાની અંદર તમને ચોમાસામાં એનો સમય આવશે, તમને સામેલી કહે કે કોઈ વાંધો નહીં. પછી તો ભાઈ જેઠ મહિનો બેઠો અને 8 મહિનો આવ્યો ને ધોરી મેં વરસાદ મંડાણો ભાઈ. અને એ બેન જે જેતવો લેવા આવી હતી, એ બેન જે બીમાર પડી અને વરસાદ આમ જોર હોય ભાઈ, 2 કાંઠા નદી હાલી જાય. ગામવાળા પ્લોટમાં ન આવે કે પ્લોટવાળા ગામમાં ન જઈએ કે આવી બધી સ્થિતિ ભાઈ સર્જાણી. વરસાદ એટલો એમ કરતાં એ બેન માંદી પડી તો પડવાવાળી પડી. બેનનું મૃત્યુ થઈ ગયું. બેનનું મૃત્યુ થઈ ગયું પછી દરબારને એમ થયું કે મારે જે પ્રશ્ન પૂછવાનો હતો એ બેન વહી ગઈ, તો હવે મારે પ્રશ્ન કેમ પૂછવો? પછી એ બેન એના સપનામાં આવ્યા. દરબારને સપનામાં આવીને કીધું છે કે મારું મૃત્યુ થઈ ગયું છે, આ મારા લગ્નની સુંદરી મારા ઘેરેથી માગજે. અને મારી લાશ અડધી બળી ગઈ છે, અડધી બાકી છે. તો વરસાદની હિસાબેથી નદીમાં પાણી બહુ આવશે, મારું સબ અડધું તણાઈ જાય. તમે આ સુંદરી મારી લગ્નની લઈને તમે હાલી નીકળજો, નદીના કિનારે હાલી નીકળજો. ત્યાં ગોળીના ગળાયામાં ઓળમાં ત્યાં ઠેરાઈ ગયેલી હશ. આ સુંદરી માથે નાખજો એટલે તમને જવાબ દે. દરબાર કે બહુ સારું. એ તો ભાઈ મૃત્યુ પામી ગઈ ને બેનને તો અગ્નિદાન આપી દીધા. બેનનું અડધું શરીર બળી ગયું હતું ને અડધું બાકી હતું. તો બહુ પાણી ને વરસાદ આવ્યો અને વાવાઝોડું બધું બહારની તો એ બધા ભાઈ પાણી આવ્યું આવવાવાળું. તે અડધા ગામમાં વહી ગયા ને પ્લોટમાં બી આવ્યા. અને પાણી આવ્યું એટલું બધું નદીમાં પૂર, બેન ચણાઈ ગયા.
એ બેન ચણાઈ ગયા, ચણાતા ઘણી 1-2 કિલોમીટર આગળ એનું સબ વી ગયું. સવારે દરબાર ઊભા થયા, હાથમાં ધાર્યું લઈને ચૂંદડી ખંભે નાખીને ઉબડાઈ બાઈની ઘેરથી ચૂંદડી લેતા ગયા. હાલતા 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 2-3 કિલોમીટર હાલી ગયા તો ગોળીનો ગળાયામાં ઓવાળમાં જરીક વાળ દેખાણા. એને વાળ દેખાણા તો વાળ જોઈને એણે એમ કીધું કે અહીંયા લાગે છે એમ. તો ધાર્યા કરીને એનું નરાળું કીધું મસ્તક, નરાળું મસ્તક કરીને પછી એની માથે લગ્નની એની બેનને સુંદરી નાખી, માથે ઓઢાડી દીધી. અને પછી દરબારે કીધું છે કે બેન તું હવે મને જવાબ દે, તું મારી ઘરે જેતવો લેવા આવીને તને દાંત હેના આવ્યા, મારે એ પ્રશ્ન મને ખટકે છે, તું મને જવાબ દે. તો એ બેને એમ કીધું, પાછા આવ્યા કે સાંભળ દરબાર, જે તારા પગ દાબતા હતા જે બેન, એ આગલા અવતારમાં તારા બેન હતા ને આ અવતારમાં તારા પત્ની થયા છો. એટલે મને થોડુંક હસવું આવી ગયું. જો હું જીવતી તમને કહી દઉં તો તમે દરબાર અને અમે નાના વરણવાળા તમે મને મારી નાખો. એટલે એ છેબથી હું તમને ન કહીએ કે અત્યારે એનો મારો સમય આવ્યો એટલે મેં તમને આ વાત કરી. અને દુનિયાની અંદર આપણે આવ્યા છીએ, કોણ આગલા અવતાર કોણ હતું, કોણ શું હતું, એ કોઈ જાણી શક્યું નથી. આ ભગવાનની લીલા છે, લીલામાં રમીને ભૂલી જવાનું છે. આ મારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય સિયારામ.